एंड मित्रों આપણે અત્યારે ઘરે કારણ કે કોબીમાં બહુ ઉતાર કોબી વાઢવામાં બહુ વાર નહીં લાગતી, રેંગણા જેટલી વાર નહીં લાગતી આપણે, કારણ કે રેંગણા તો ઘડી આમ સોડે 4-5 હોય એટલે આપણે રેંગણા એવડા વાર લાગે. અને આમાં તો જે મોટી હોય ને કોબી એ જ આપણે ઉતારવાની. એટલે ચાલો આપણે કોબી તો ઉતારી રહ્યા છે ને, ખાલી ચપલા ભરવાના છે. એટલે હવે ચાલો આપણે ખાઈ બાઈને હાંજકને જાહું એટલે હાંજકનો વ્લોગ ચાલુ કરશું. ચાલો. A few moments later. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મારી ભાષામાં કહું તો અમારા નવા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. બધાને જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. આજે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે કોબી કાપવાની છે, કારણ કે તમને મેં બધાને પ્રોમિસ કરી હતું કે આપણે કોબી કાપવાની છે. કોબીને દડા થાય એટલે તમને વ્લોગ મૂકીશ રહો. જો આપણે ગવારે ઉતરવાનું તો પણ ગવારમાં પાણી ચાલુ કરી નાખ્યું તો આપણે, એટલે પાણી પીવડાવવાનું છે. અને આપણે આજે કોબી કાપવાની છે, એટલે ચાલો તમે વ્લોગ કન્ટિન્યુ કરો, બહુ મજા આવવાની છે. ચાલો જોઈ લો તમે. આ બધી આપણે કાપવાની છે, એટલે જે મોટા મોટા દડા છે ને મિત્રો એ આપણે કાપવાના છે. અને તમે બધાને બતાવું. ચાલો મિત્રો, આપણે કોબીમાં પાણી પણ પીવડાવ્યું હતું, જોઈ લો તમે. એટલે કાલ પીવડાવ્યું હતું ને પાણી જમીન તરત થૂકી જાય, એટલે આપણે આજ કાપવાનું ચાલુ કરી નાખવાનું. એટલે ચાલો કાપીએ આપણે, એટલે વ્લોગ કન્ટિન્યુ કરજો, બહુ મજા બની. એન્ડ મિત્રો આપણે આવી ગયા કોબીવાળા ખેતરમાં, જોઈ લો તમે. અને આપણે દોડિયા લઈ દીધા છે, કારણ કે દોડિયા થઈને આપણે અહીંયા કણે પથરી હોય અહીંયા કણે આપણે ઢગલો કરશું. એટલે ઢગલો ચેવડો બધો થાય છે એ તમે બધું બતાવું હું. એટલે વ્લોગ કન્ટિન્યુ કરજો, બધો આખો વ્લોગ જોજો. ચાલો આ બધા કાપે જોઈ લો. અમે બી ભાઈ કાપશું અને માપવાની ઉપાડશે. હેલો ફ્રેન્ડ, જોઈ લો આપણે 2 વાટડી આપણે કાપી નાખીએ છે કોબી. અને ચાલો તમને બતાવી દઉં ઢગલો ચેવડો થયો છે, કારણ કે આજે તો મિત્રો નાની નાની છે, જોઈ લો તમે. હવે એક આ વાટડી રહી છે અને આપણે ઢગલો જોઈ લો, આમ પડે ઢગલો કરી લો, એવડો ઢગલો થયો છે. હજી એક મિત્રો વાટડી આપણે કાપવાની બાકી છે, એક વાટડી કાપશે કે કેટલો ઢગલો થાય આપણે જોશું. એટલે ચાલો વ્લોગ કન્ટિન્યુ કરો. એન્ડ મિત્રો હવે આપણે આટલી કોબી કાપી નાખી છે અને આટલી અડધી બાકી છે, કારણ કે બહુ વધી જતી એટલા માટે. ને આપણે જો તમને ઢગલો બતાવી દઉં કેવડો ઢગલો થશે આપણે કોબીનો, જોઈ લો તમે. ચાલો અહીંયા લખતે જઈને તમને બતાવું. હવે છેલ્લા 2 તગારા ભરણા હતા એ ઉપાડીને હવે આપણે નાખી આવીએ અને આ બધું મિલી આવીએ. એટલે ચાલો, અને હજુ આપણે ગવાર ઉતારવાનો હોય અને વ્લોગ આવી જશે. મને તો ઘડી 2-3 દીમાં આવી જશે. તો ચાલો તમને બતાવું કોબીનો ઢગલો ચેવડો થયો છે મિત્રો. એન્ડ મિત્રો આપણે જોઈ લો આવડો ઢગલો થઈ જશે. હવે આપણે એના ચપલા ભરવાના છે, એનો બ્લોગ આપણે હમણાં કન્ટિન્યુ કરજો એટલે આવી જશે. એન્ડ મિત્રો આપણે અત્યારે ઘરે, કારણ કે કોબીમાં બહુ કોબી વાઢવામાં બહુ વાર નહીં લાગતી, રેંગણા જેટલી વાર નહીં લાગતી આપણે, કારણ કે રેંગણા તો ઘડી આમ સોડે 4-5 હોય એટલે આપણે રેંગણા એવડા વાર લાગે. અને આમાં તો જે મોટી હોય ને કોબી એ જ આપણે ઉતારવાની. એટલે ચાલો આપણે કોબી તો ઉતારી રહ્યા છે ને, ખાલી ચપલા ભરવાના છે. એટલે હવે ચાલો આપણે ખાઈ બાઈને હાંજકને જાહું એટલે હાંજકનો વ્લોગ ચાલુ કરશું. ચાલો.
હેલો ફ્રેન્ડ, આપણે હાજ પડી જશે અને આપણે કોબી વાઢી રહ્યા હતા, પણ અડધી આપણે વાઢવાની બાકી હતી. એટલે આપણે અત્યારે ફોન આવ્યો હતો કે વાઢી નાખો, કારણ કે પાટણ લઈ જવાની વીકવા માટે. એટલે આપણે અડધી વાઢવાની બાકી હતી, એટલે ચાલો એ વાઢ નાખીએ અને પછી આપણે ચપલા ભરવાનું ચાલુ કરીએ. એટલે વ્લોગ કન્ટિન્યુ કરો. ચાલો, બહુ મજા બની વ્લોગમાં. ચાલો. મિત્રો, આપણે કાપી રહ્યા છીએ બધી કોબી. જોઈ લો તમે, આ બધી કાપી રહ્યા છે ને. હવે આપણે ડોલ એક સેલી વધી એટલે લઈને તો થઈ જાય ને. તમને ઢગલો બતાવી દઉં મિત્રો. ચાલો, ચેવડો કોબીનો ઢગલો થયો છે. ચાલો મિત્રો, જોઈ લો આવડો બધો ઢગલો થઈ ગયો છે ને. હવે આપણે ચપલા ભરવાનું ચાલુ કરી નાખવાનું. ચાલો. મિત્રો, આપણે ચપલા ભરના છે ને. હવે આપણે ગાડીમાં ચડાવીને છે. જોઈ લો તમે. ચાલો મિત્રો, આપણે બધા જબલા ચડાવીને છે. જોઈ લો તમે. 71 જબલા થયા હતા અને હવે ગવારના 3 જબલા બાકી હતા. એટલે પછી બધા ચડાવી દીધા આપણે. હેલો ફ્રેન્ડ, આપણે કોબી ભરીને આવતા રહીએ. કોબીના જબલા કેટલા 40 કેટલા થયા, 71 જેટલા થયા છે મિત્રો. અને આપણે ભરીને આવતા રહીએ. હવે હાથ પગ ધોઈ નાખીએ અને બ્લોગે ખતમ કરી નાખીએ. આપણે ખાવાનું મિત્રો આપણે થઈ ગયું છે. જોઈ લો તમે, કારણ કે મામી આતી રહી. તો ચાલો હવે બ્લોગ ખતમ કરી નાખીએ મિત્રો. લાઈક ફોલો કરતા જાઓ બ્લોગ ગમે તો. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, બાય બાય.